સુરત શહેર ભાણકી સ્ટેડિયમ રાંદેર ખાતે જિલ્લા કક્ષા હોમગાર્ડ રમતોત્સવ 2025નું આયોજન જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યું, જેમાં જિલ્લા હોમગાર્ડ કચેરીના સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર જયદીપજી કાતરિયા, એસઓ મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ, એસઓ મહિલા કુમારી ધર્મિષ્ઠાબેન એમ માલણકિયા, એસઓ સ્પોર્ટ્સ કેઝાદ નેવિલવાડિયા, એસઓ જનસંપર્ક જિગ્નેશ ઠાકોર તથા ઓફિસર કમાન્ડિંગ એ જોન સુનિલ મૈસુરિયા, બી જોન વિજય જ રાઠોડ, સી જોન ગિરીશ એચ પટેલ, રાંદેર યુનિટ રાકેશ આર ઠક્કર અને સચિન યુનિટ થોમસ એમ પઠારે, હોમગાર્ડ્સ યુનિટના અધિકારી એનસીઓચ અને સભ્યો હાજર રહી જિલ્લા કક્ષામાં રમતોત્સવમાં હોમગાર્ડ દળ સુરક્ષાના પુરુષ અને મહિલા હોમગાર્ડ સભ્યોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં વિવિધ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. હોમગાર્ડ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ગોળાફેંક છે, 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ, લાંબી કૂદ છે, રસાખેંચ છે, કબડ્ડી છે, એવી અનેક પ્રકારની ગેમ રમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને જે ખેલાડીઓ છે એમને આત્મવિશ્વાસ વધે અને એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ પોતાના કાર્યકાળ દરમિયાન એના જીવનમાં ઉતરે. અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે પોતે સ્વૈચ્છિક રીતે હાર કે જીત કોઈ પણ સ્વીકારી શકે. અને આજે અહીંયા સુરત શહેર હોમગાર્ડ્સના દરેક યુનિટના અધિકારીઓ, માનદ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે. એમણે પોતાના કૌશલ્યથી દરેક જે ખેલમાં ભાગ લીધેલું છે હોમગાર્ડ્સને પોતે આશ્વાસન આપીને, પ્રોત્સાહન આપીને આગળ કેમ વધી શકાય એ માટેનું સુંદર મજાનું આયોજન કરેલું છે. દરેકને હું અભિનંદન આપું છું. જે લોકો વિજેતા થાય છે એમને પણ અભિનંદન આપું છું. જેમને કદાચ એની સફળતા નથી મળી એવા લોકોને પણ ફરીથી સફળતા મળે એવી શુભકામના પાઠવું છું. એને માત્ર ભારત